સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઉપદેશ એમાં પાછળ લખ્યું છે કે 33 આશાતના ટાળવી જોઈએ. એટલે મુખ્ય સાધુ માટે છે, પણ મુમુક્ષુ સાધક જિજ્ઞાસુને લાગુ પડે કે જ્ઞાની છે એની આશાતના ટાળવાની. કેવું? બધા નિયમ છે. એ બેઠા હોય જ્ઞાની, એનાથી ઉપરના આસન ન બેસાય. એ બેઠા હોય એની આગળ ન બેસાય. એ બેઠા હોય એને ભટકાઈ ન બેસાય. એ બેઠા હોય એની બહુ દૂર ન બેસાય. એ બેઠો હોય બહુ નજીક ન બેસાય. એ બોલતા હોય ત્યારે આપણે વચમાં ન બોલાય. કોઈક પૂછવા આવે ને જ્ઞાની જવાબ આપતા હોય તો આપણે વચમાં જવાબ ન આપવા માંડાય કે મને ખબર છે. હવે 33 દોષ છે. મુખ્યપણે સાધુ માટે છે, પણ શ્રાવક મુમુક્ષુને લાગુ પડે. એટલે કુપાલ બોલતા હોય ત્યારે અંબાભાઈને ચૂપ રહેવાનું, સૌભાગભાઈને ચૂપ રહેવાનું. એટલે મને આ ખબર છે, જવાબ આપવા માંડું એમ ન ચાલે. તો આશાત ન કરી કહેવાય જ્ઞાની. પછી ચાલતા હોય જ્ઞાનીને આગળ નહીં ચાલવાનું, જ્ઞાનીને ભટકાઈને સાથે નહીં ચાલવાનું, જ્ઞાનીને બહુ પાછળ નહીં ચાલવાનું, જોવું પડે જ્ઞાનીને કે મારી હારે આવ્યો કે નહીં. એટલે માપસર આગળ પાછળ ઉપર નીચે આસનની વાતે બોલવા ચાલવાનું. પછી જ્ઞાની બોલાવે, બેઠા બેઠા જવાબ નહીં આપવાનો. હા હું આવું જ થોડી વાર પછી, તરત જ ઊભું થઈ જવાનું. એટલે આ તો સાધુની વાત છે. પછી એમ નહીં કહેવાનું હા હું પછી આવું થોડી વાર પછી, જ્ઞાની બોલાવે તો. બધું લખેલું છે. 33 આશાતના આ દોષ ટાળવાના. એ રીતે આપણે બહુ અત્યારે આપણી સાથે કોઈ જ્ઞાની નથી બેઠા અને આપણે સાધુ એ નથી, પણ જાણે હોય તો ખબર પડે કે પ્રભુજી એટલો વિવેક કેમ બતાવતા હતા, સૌભાગભાઈ એટલો વિવેક કેમ બતાવતા હતા અંબાલાલભાઈ. કારણ ટેસ્ટને ઊભા રહે અને પછી કોપાલ લઘુશંકર કરવા જાય લોટો લઈને ઊભા રહે અને કોપાલ આમ જ ઊભા રહે, પગ ધોવે લૂછી નાખે. કોપાલ ઉતરી જાય આનંદ આવે એટલે, તો સામાન કુલી તરીકે ઉપાડે. તો કોપાલ પછી પૂછે કે રસોઈયાની કે વ્યવસ્થા તો કે સેવક હાજર છે. લોટ બોટ સીધું સામાન ખંભે હોય. તો એને માટેની એમ વાત છે. એટલે કોપાલ પછી એમ કહેવાય ખબર નથી એમ ન ચાલે ત્યાં. એટલે કોપાલ અંબાલાલભાઈ એમ ન કે એક તમે ઉપાડે કે હું ઉપાડીશ એમ ન કે. એટલે આ તો મુખ્ય પડે સાધુ માટે છે 33 સાથે, પણ એટલે આવા કોપાલ જેવા જ્ઞાનીને લાગુ પડે આપણે. બનેલું છે. પછી સોજિત્રાથી અમદાવાદ વિહાર કરતા હતા પ્રભુશ્રીજી, ચતુરલાલજી મહારાજ, મોહનલાલજી મહારાજ ને દેવકરણજી બીજે હતા. એમાં પ્રભુજીની તબિયત બગડી અને પુસ્તક ઉપાડવાનો હતો જાડા. એટલે થોડુંક મનમાં વિકલ્પ થયો કે મારા માથે ક્યાં બોજ આવ્યો. મોહનલાલજી મોઢું બગાડ્યું ચતુરલાલજી મહારાજે અને મોહનલાલજી મહારાજે. પ્રભુજી ફરિયાદ કરતા જ નથી કઈ. દેવકીજી મહારાજને ખબર પડી કે મોટા મહારાજને પ્રભુને તાવ આવે છે ને તમે આવું કર્યું. એટલે એને ઠપકો આપ્યો. કુપાલજીને કોઈ કીધું જ નથી કાંઈ. કુપાલજીને જ્ઞાનમાં ખબર પડી ગઈ. એટલે બધા બેઠા ને બધા મોરી. એટલે કુપાલજી કહે છે આ જીવે સ્ત્રીના એટલે પત્નીના અને છોકરાના ભાર ઉચક્યા છે, જ્ઞાનીની સેવા કરવામાં એને તકલીફ પડે છે. ચતુરલાલજી મહારાજની સામે કહે છે હવે મુનિ વિહાર કરે ત્યારે તમારે આ ગ્રંથ ઉપાડવાનો, મોહનલાલજી મહારાજ તમારે આ ઉપાડવાનો. કુપાલજી જ્ઞાનમાં કહી દીધું. આમ બનેલો પ્રસંગ છે. એટલે જ્ઞાનીનું કામ કરવું પડે અને કંટાળો આવે એ આશાતના કહેવાય. એટલે 33 આશાતના. એટલે આ કરેલું. પછી કોપાલજી ઠપકો. દેવકીજી મારે તો રૂબરૂમાં ખીજાણા, પણ પ્રભુજી કોપાલજીને કહ્યું જ નહોતું કોઈ. અને પ્રભુજી આગળથી ખબર કેવી રીતે પડી ગઈ? ફરિયાદ કરી જ નહીં પ્રભુજીએ. એટલા સરળ હતા. કોપાલદેવ પછી ઠપકો આપ્યો કે સ્ત્રીના ને છોકરાને બહાર ઉપાડી ત્યારે આનંદ આવે, છોકરો ત્યારે થાક લાગે. તો જ્ઞાનીના ઉપકરણ ઉપાડવામાં થાક લાગે છે પુસ્તકો પર. છોકરું તંદુરસ્ત હોય જાડું તો આનંદ આવે ને કે પપ્પુ કેટલો જાડો છે, હા એવું કરે ને. છોકરાનો છોકરો હોય તો હાંફ ચડી ગઈ હોય તો તેડે. ઘણા ભાઈના છોકરા ડીપીમાં રાખે છે, એટલો પ્રેમ ઉભરાઈ જાય. પોતાના જેવડા નાના છોકરા નથી, પોતાના જેવડા થઈ ગયા એટલે ભાઈના છોકરા મૂકે ડીપીમાં. એવાય છે ઘણા. મોહ નીતરે છે લોકો. ફરી વાર પાછું એ જ આવી જાય. જન્મદિવસ, લગ્ન દિવસ, 5 ઇન્દ્રિય,
બીજું કંઈ છે જ નહીં અધ્યાત્મમાં. પાંચ ઇન્દ્રિય બુઠી થઈ જાય, મન કાબુમાં આવી જાય, કશાય બે જાય એટલે મોક્ષ થઈ જાય એનો. હાવ નાનો છે, ટૂંકો રસ્તો. શંકરાચાર્ય આ જ કીધો છે. 32 શ્લોક ટોટલ, એમાંથી બીજા શ્લોકમાં જ કહી દીધું કે મોક્ષ એટલે શું, સંસાર એટલે શું. અને જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ઉપદેશ બોધમાં એટલે ચાંચ ખૂચે જ નહીં અધ્યાત્મમાં. આપણે બધું વાંચીએ છીએ, બધાને ખબર છે બધું, તો કેમ પ્રતીતિ નથી આવતી કે ચાંચ નથી ખૂટતી? જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયો કાબુમાં ન આવે ને મન કાબુમાં ન આવે ત્યાં સુધી અધ્યાત્મમાં ઊંધેથી મોઢે હોય અક્ષર અક્ષર, ઊંધેથી આત્મસિદ્ધિ કરે, ચાંચ ખૂચે જ નહીં એમાં. આ કરવા જેવું નથી એમ થાય જ નહીં. એટલે કરોડો રૂપિયા હોય એટલે આપણે હજો જ ન જોઈએ, આપણે એ પ્રાર્થના કરવી પડે કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, મને આટલા બધા પૈસા ન હજો, જેને જોતો હોય ભલે રાખે. અઘરું છે બધું, બહુ અઘરું છે. થાય જ, બુદ્ધિ ભ્રષ્ટ થાય જ. એમાં સુખ લાગ્યું હોય તો જ એ ભેગું કરે ને. દુઃખ લાગ્યું હોય ને એમ ક્યાં કરવું હોય, મારે પૈસા રાખવા પડે, એવું એવું છે. એ શું તો ઘરમાં કોઈક નાખી ગયા, જુરે છે. મંદિરમાં એટલે જ આવે છે પ્રાર્થના કરવા કે મને સુખ મળે, તમારી કૃપા. જેનેતરમાં સ્વામિનારાયણ મંદિરમાં સાંભળી જાય, રામલલ્લાના દર્શન કરવા સાંભળી જાય અયોધ્યા, કે હું ધંધો ઓછો કરીશ એટલે કે વધે, એટલે તમારી કૃપાથી થયું છે. ત્યાં પૈસા ખર્ચે, ત્યાં પ્રાર્થના કરી રામ કે હવે મારો ધંધો, એ તમારી કૃપા હોય તો રામ મારો ધંધો ઓછો કરી નાખો. એટલે ગયો તો રામલલ્લા જોવા, એટલે ગયો તો પાલતાણા, એટલે દ્વારકા ગયો તો, ડાકોર. ધર્મ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, અંતર સંશોધન કરવાથી જ મળે, એમને ન મળે. ચાંચ ખૂચે જ નહીં. સગાવાલાને આપવું તો પાછા ન આપે, બેંકમાં મૂકે લોકરમાં, 2 નંબરનો રેડ પડે, ડિવેલ્યુશન થઈ જાય. એફડીમાં તો માંડ આવે છે, હરખું જ થાય છે કે ખાસ કમાતો નથી. એ ટેક્સ તો ઓફિશિયલ ટેક્સ ભરવો પડે ને, એટલે કમાણી કઈ થાય ને, એટલે શું કરવું, વિકલ્પ થાય ને. વાસી વધે ને કૂદતા ખાય નહીં, મગન બાપા કે તો સામટ ભેગું ભેગું કરે. આપણી એટલી હિંમત ન ચાલે, આપણે વાસી વધારીએ, પણ વાસી એટલું બધું વધારે કે હળી જાય પોતે આખો. એટલું અઘરું છે બધું, બહુ અઘરું છે. એને જેટલું ભોગવે એટલું ભોગવી લેવું છે, એટલે આત્મા ભોગવાઈ જાય છે. પછી સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એટલે પરિગ્રહ પ્રમાણે મોટામાં મોટું તપ છે, 12 વ્રતને સુરક્ષિત રાખી શકે એવું. જેને પરિગ્રહની મર્યાદા નથી એ ક્યારે સુખી હોય જ નહીં. શિક્ષાપાઠ 25, પરિગ્રહ સંકોચવો. અડધા પારાના પાઠ છે. નવો બંગલો લેવાના ભાવ થાય ને, નવી લાંબી કાર લેવાના ભાવ થાય ને, નવા હીરા લેવાના ભાવ થાય ને, એટલે પરિગ્રહનો પાઠ વાંચવાનો રોજ એકવાર. 10 જ મિનિટ લાગે ખાલી, 10 જ મિનિટ લાગે ખાલી, 10 દિવસ વાંચવાનો પાઠ. ખરેખર ભાવથી વાંચતા હશે, કરંટ લાગે. પછી પરિગ્રહ સંકોચવો, ખાલી 10 જ મિનિટ લાગે. 10 લીટી છે, 15 લીટી. આખા પાનાના પત્ર કોક જ છે મોક્ષમાળામાં, અડધું પોણું પાનું જ છે. પછી એને યાદ આવે 20 દુઆ કે અધમાધમ અધિકોપતિ છું, નાલાયક છું, એમ પોતે પોતાનો ગુરુ થાય. પછી એને ખબર પડી જાય હું ભૂલ કરું છું, એટલે અટકી જાય ને, સ્પીડ ઘટી જાય ને. પછી તો દંડ તો મળવાનો, પણ સૂલીનો દંડ 100 થી પતી જાય. પછી પેલા સૂળીએ ચડાવવાના હોય કટકા, પછી ખાલી 100 થી પતી જાય, થોડુંક વાગે ખાલી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.